વાંઢો રખડે છે ને એટલે કે દાદાને જો જોરાવા લઈ જાવ. એ હારું કીધું ટપુડા, હારું કીધું. એ હારું કર્યું ટપુડા, હારું કર્યું. તમારે એ હવે વાતું નહીં ખૂટે, એ હવે વાતું નહીં ખૂટે. દાદા ટીપણું ખોલો તારે કેવા. અને તમારે જો કેમ છોકરી આમાં જોવાની એવું કટાઈ દેશો. એ તો બરોબર છે, વાતું નહીં ખૂટે. દાદા ટીપું ખોલો તમારું. રેજો રેડી હે, રેજો રેજો. જાણ તમે જોવો હશે દાંતું કરે કરે ફાડી જાવ. રાવ આવ્યો આમ છે, આમ જોવું, આમ જોવું. પછી મને હરકવા હાવું જોવાય. કમલા કમલા તારા ઘરમાં અડેસ છે, અડેસ. ના ના, હું આમ જોવે કા દાદા કેમ આમ જોવો? તો તોય કહેવાય આ બાપાને ઘરમાં અડેસ છે, અડેસ. તો એમ તમારે કહેવાય. હા, એમ એટલે હું ઈ જ શબ્દ વાપરતો હતો. હાલો કા દાદા આમ કેમ હામું જોવો છો? એ આ કમલાના ઘરમાં અડસ છે, અડસ. રેજો રેડી તમારે કે હે. હા, એમ એટલે હે એ હા, કમલા તારા ઘરમાં ઓલું હરકવાનું ઝાડવું દિશે ને ત્યાં છોકરાનું ક્યાંય યાદ નહીં પડે. કે હા, એ કમલા તારા ઘરમાં ઓલું હરગવાનું ઝાડવું રહ્યું છે ને, ત્યાં લગી તારા છોકરાનો ક્યાંય નહીં મેળ પડે. તો દાદા હવે એનું શું કરવું? દાદા એનું શું કરવું? હા એમ કયો. દાદા એનું શું કરવું? એ કમા કાકા એનું કાંઈ ન થાય, કુવાડો લઈને કાપી નાખો ને. તમારે એમ કે આ છોકરો સાચું ભાઈ, તમારે એમ કહેવાનું. જે બોલે ને એને સામું જોવાનું કેમ ભાઈ તમારે. એ કમા દાદા એનું કાંઈ ન થાય. આમ જો કુવાડો લઈ અને હરગવો કાપી નાખો ને. કમા કાકા, આ છોકરો હાસું કે છે. ના તમારે કાકા નો કહેવાય તમે. કાકા હે? સોઈ દો છો. તમારે કાકા નો નો કહેવાય. તમારે નો કહેવાય. હા તમે તમે જ બોલ દાદા હો. બાપો કહીએ કો કમો કહીએ. કાંઈ ખાલી એમ જ બોલા છોકરો હાસું કે છે. હા, આ શું આ વાત છે? છોકરો હાચો કે. આ તારે એમ જ કહેવાય. પાછું એનું કાંઈ ન ઘડી થાય. કે. હાલ. જાઓ દે. એ કમા દાદા હવે એનું કાંઈ ન થાય. આમ જો કુવાડો લઈ અને ઓલો હરગવો કાપી નખાય. આ છોકરો હાસું કે છે. પણ એ કાપી નાખીશ ને તો હરખું ઉતરતો બંધ થઈ જશે. હો એ કાપી નાખીશ ને તો હરગવો ઉતરતો બંધ થઈ જશે. ઉતરતો ઉતરતો. ઉતરતો ઉતરતો. હા, હું સિંગુ ઉતરતો. હા હરખ એ કાપી નાખીશ તો સિંહ ઉતરતી બંધ થઈ જશે. એમ હા, એમ કહો. એ કાપી નાખી ને તો સિંગુ ઉતરતી બંધ થઈ જાય છે. એ સિંહને ન રોવાય. તમારો છોકરો વિશે આજીવન થાય વાંધો. એ કમા દાદા એવી સિંગુને અને એવા પૈસાને ન રોવાય. તમારો છોકરો રહ્યો ને એ નકર આજીવન વાંઢો રહી જાય છે. તમારું થોડુંક મોડું એટલે આના તમારી એક્શન કહેવાય. આમ વાતનો ટેકો હોય. આમ આ કે હે ને તમે કપાવા જ આવ્યા હો બે. બરાબર તો આ બોલતો હોય તે પછી આ છોકરો સાચું કહે એ તમારો એક ડાયલોગ છે. પાછું એનું એ કહેવાનું. એ કમા દાદા સિંગુને અને પૈસાને ન રોવાય નકર હને બરાબર છોકરો વિશે આજીવન વાંધો. એ કમા દાદા સિંગુને અને પૈસાને ન રોવાય નકર હને તમારો છોકરો આજીવન નીચે વાંઢો. છોકરો હાસું કે છે, હાસું. હે દાદા હવે કોઈ કાપી નાખીશું પછી છોકરાનું થઈ જાય છે. હો હરગવો દાદા કાપી નાખી તો છોકરાનું થઈ જાય છે. હા એમ પાછું કહું એમાં જ બરોબર હતું. હે દાદા હરકવો કાપી નાખીશ તો છોકરાનું થઈ જાય છે. હે દાદા, હરગવાનો કાપી નાખી તો છોકરાનું થઈ જાય છે. એ થઈ જશે, થઈ જશે. મારા જો કોઈ દી ખોટા જ ન પડે. એ થઈ જાય છે, થઈ. મારા જો કોઈ દી ખોટા ન પડે.
એ કમા કાકા વિચાર કરો મને ઉપાડો કુવાડો દાદા દાદા હા એ કમા દાદા હવે વિચાર નો કરાય અને ઉપાડો કુવાડો અને કાપી નાખવો હરજવો. હવે કુવાડો છે કાપવાનું નથી તમે કાપવાનું નથી. કાપવાનો નથી ભાઈ તું ઉપાડી દો જો અહીંયા કુવાડો આને બે પાછા કુવાડા મારી દો કુવાડા નો હા. કાંઈ નહીં. કાપવાનો જ એમ નથી આ ફળ કે ભરાય મારવાના જ નથી ઉપાધિ કરો માં હાલો, ખાલી જાશો ને આ તમારો છોકરો અત્યારે આવશે આમો જણી ઉપાડો નહીં પણ આમ હાલશે હાલવાનું અમારે કઈ દે ભાઈ ખાવાનું બોલવાનું છે ના તો રાખી ઓલા મંગુ કમ્પ્લેટ થઈ જશે અહીંયા બાપુ કીધું આ તો નહીં કામ હતું આગળ મારી લઈ સોયણી ઓલો લાલ શર્ટ જેવો જપો માથે સાંડો કરી દીધો પકડી લીધી બાર વેરી ઓલો કેમ કરી ઈ તો હજી ચડાવે બીજો બસ હવે ઉભા રહીજો તમારે એનું બોલવાનું આમ જોવું હા. એ ચકુઠા કામો કરી દો હવે કમલાનો ફરકવો વિશે નહીં કાચમાં આમ સોંપવાનું તારે હા હા એ તો સમજી સોચ્યો તું એમ કહેવાનું એ ભીંડાળીનો છોકરો ગુડાનો ભાજી બગાડે ને ખાત એમાં બેસી જ દેવાનું તમારું ઓલું કહેવાનું એ ક્યારે બોલીશ બોલવાનું હા જો આમ દબાય એ ચકુડા હવે કમલાનો ફરકવો વિશે નહીં સમજ્યા તમારે એટલું કહેવાનું દબાય એ ટપુડા એ દામો પડી ગયો હવે કમલાનો હરગવો રહેશે નહીં ભીલા, ઓલો એનો છોકરો સામો આવે છે બાજી બગડે નહીં તો સારું. મારી બંધ થઈ જશે એ બાપા ગાંડા થઈ ગયા છો ઓલો હરગવો કાપી નાખશો તો કમાણી બંધ થઈ જાય છે. એ બટા હરકવો રહેશે ને તો તારું ક્યાંય થશે નહીં બેટા હરગવો છે ને તો તારું ક્યાંય થાય છે નહીં. રામ આવું તમને કોણે કીધું આવું તમને કોણે કીધું? એ ઓલા દાદાએ હો હા હા હું ફરીને કહું ને હા હું કહું પછી એ ઓલા દાદાએ એમ અને તારે ઇનકા જોવાનું છે એ હાલો એ ઓલા દાદાએ કીધું તો દાદો બેઠો અરે લે તો આમ જોવે હું બોલે છું ફરી જોવાના અરે આમ અવાજ હો મારા દીકરાને મારા બાપાને ઉજતું જલાયું મારા દીકરા મારે આને મારા બાપાને ઊંધું જલાયું. હવે જો તું આમ જોતો તો આમ જોતો હવાન હમ બાપા એવું કાંઈ ન હોય અને હેઠા બેહો હેઠા હો એ બાપા એવું કાંઈ ન હોય, હેઠા બેહો હેઠા. બીજું એ ના તને ન ખબર જ પડે ગધાડા હો એટલે તારે આમ રિએક્શન એ ના ગધેડા તને ન ખબર પડે. આ હિંમત પણ પાછું પાછું તાર ટપુ બેહવું જોઈશે કારણ કે આ આમ સેન્દ આવી જાય એટલે ઓલા એકલા આવ્યા એટલે તમારે બેન જો આ જોઈને આમાં આમાં તમારે રિએક્શન આવશે હો તમે બોલ્યા તે રેડી હિંમત એ ના ગધેડા તને ન ખબર જ પડે હો હું કહું પછી હો એ હાલો એ ના ગધેડા તને ન ખબર પડે. હા તો તો હું કાપી જ નાખીશ હરગવો તો હું કાપી જ નાખી. હા એમ કયો હરગવો તો હું કાપી જ નાખી. તો તારે આટલું ખાલી જો તમારે આમ પાછું આમ હાલવા જાશો ને અહીંયા નહીં આવે તમે જુઓ અમારી પાસે અમારી પાસે આવે તમે આમ હાલવા જાશો ને આમ એટલે તારે કુવાડો ધાર રાખવાનો એ બાપા હરકો ભલે કાપો પણ સારું છોકરીયું જોઈને કાપો એટલે એટલે બટા છોકરીયું જોવાનું રહી ગયું એટલે પાછા અહીંયા વૈયા જઈશું આપણે સમજે હવે હાલશે અને તારે કુવાડો ઝાલે ને અને ઊભા રહેશે એટલે કહેશે તમે ન બોલીએ કોણ તો હું કટકો કરી હા વાંધો હો
હાલો એ બાપા હરગવો ભલે કાપો પણ સારું છોકરી જોઈને કાપજો. એ રીજો રેડી છે રીજો મેં સાંભળ્યું બટા એ તો જોવાનું રહી ગયું હો એમ કહેજો હું કહું પછી હાલો બેટા એ તો જોવાનું રહી ગયું. હાલો એટલે બેન પાછું વળી જવાનું ટકા તારે હાલો અરે હાલો 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 બાપુ. હા બા હવે